નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 સ્વ-અધ્યયન પોથીમાં પાઠ 1 સંસ્કૃત। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। એકમ 1 ચિત્રપદાની 1 થી 4। પ્રશ્ન 1 આપેલ શબ્દો મોટેથી વાંચો। 1 એષઃ, 2 દીપઃ, 3 લતા, પેટિકા, વિમાનમ, કૃષ્ણફલમ, ફલકમ, મયુરઃ, મંડૂકઃ, શાટિકા, નદી, શકટમ અને લસુનમ। પ્રશ્ન 2 આપેલ વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો। પહેલું છે ગાડું, તો ગાડાને સંસ્કૃતમાં કહેવાય શકટમ। પછી નોળિયો તો નકુલઃ, ગધેડો તો ગર્દભઃ, થાળી તો સ્થાલિકા, ઘડિયાળ તો ઘટી, છત્રી તો છત્રમ, ચોપડી પુસ્તકમ, કચરાપેટી અવકરિકા, સ્વિચ પિજ્જઃ, ચમચી ચમસઃ, પેન્સિલ અક્કની। પ્રશ્ન 3 નીચે અ વિભાગમાં આપેલ ચિત્ર જોઈને બ વિભાગમાં આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડો। પહેલું છે ફૂલ, તો એને સંસ્કૃતમાં કહેવાય પુષ્પમ, એટલે આની સાથે આ। બીજું છે લસણ, તો એની સામે આવશે બી લસુનમ। ત્રીજું છે દાંતરડું, તો એની સામે આવશે આવે લવિત્રમ। તેના પછી કીડી છે, તો કીડીની સામે આવશે પીપીલિકા। પછી દાગીના છે, તો આવશે આભૂષણમ। અને અહીંયા છે બસ, તો બસમાં આવશે બસયાનમ। પ્રશ્ન 4 નીચે આપેલા ચિત્રોને આધારે સાચા જવાબ પર બોક્સ કરો। બકરી છે તો અજા, ફૂલદાની તો પુષ્પદાની, મંડૂકઃ દેડકો તો મંડૂકઃ, કાગડો તો કાકઃ, પુસ્તક તો સચ્ચિકા, ફાઇલો છે તો સચ્ચિકા અને ડોલ છે તો દ્રોણી। પ્રશ્ન 5 નીચે આપેલ ઉદાહરણ મુજબ સુસંગત ન હોય તેવા શબ્દ પર બોક્સની નિશાની કરો। ઉપર આપ્યા છે મયુરઃ, કાકઃ, ચટકા, નકુલઃ। નકુલ એટલે નોળિયો અને બાકી આ બધા પક્ષીઓ છે, એટલે અહીંયા અલગ પડતું છે નોળિયો। ગર્દભ, વૃષભ, મેષઃ, કાકઃ, તો આ જે છે બધા પ્રાણીઓ છે અને આ પક્ષી છે, તો અહીંયા પક્ષી અલગ પડે છે। ત્રીજું મંડૂકઃ, મકરઃ, દીપઃ, સર્પ, આ જીવજંતુ છે, આ જીવજંતુ છે, પણ દીપ એટલે દીવો, તો અલગ પડે છે। 3 શકટમ, કૃષ્ણફલકમ, ઉત્થપીઠિતમ અને પુસ્તકમ, તો અહીંયા જે છે અલગ પડશે શકટમ। 4 લોકયાનમ, શકટમ, પુષ્પમ, વિમાનમ, આ બધા વાહનો છે, પણ પુષ્પ એટલે ફૂલ છે, તો અલગ પડશે પુષ્પમ। તેના પછી અગ્નિ, ચૂલ્લી, સ્થાલિકા અને ચમસ, આ જે છે ત્રણેય સરખું છે, પણ અગ્નિ એટલે પેન્સિલ, તો એ અલગ છે, તો અલગ પડશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આજનો અભ્યાસ પૂર્ણ થાય છે। તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો। થેન્ક યુ।